તો ગાય હોળીમાં પૂંખ ખાઈએ ને એટલે દાદી એમ કહેવા કે પેલા ભગવાનને ઉસાર દે આપણે એ આ ભગવાનને ઉસાર્યા અને આમાં આપણે ખાવાનું જો હાલમાં બીજા બધા રોટલા બનાવી જો ગાય છે બાજીના રોટલા બનાવો પૈસા બી બાજીના રોટલા બનાવી આ તમે જે દેખાવ તું દેખાવ એમ કોને હોય આમ કરે તું જ છું તમે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ સવારે પડી જઈએ જો ગાઈઝ બન તો અંધારું હ અને રહેતો હજી હોઈ જાય હા ઓય ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ ઊંઘવા દેતા ખાટલામાં ગુડ મોર્નિંગ ઊભા થો ને થઈએ છે છીએ ઊંઘવા દે ને ગાઈસ હવારમાં ઊંઘ આવે હારી ઉઠતા તો ના હારું નહીં ઊંઘું જા નહીં ઊંઘ જા તો લાવ છે ઊભા થો ઊભા થો ઉઠવા દે નહીં જા ઉઠવા દે ને તો ઉઠી જતા ઊંઘમાં બોલાય હતા ઊંઘવા દે આવો તો જોજો કાંઈ છે એવું બોલો ઊંઘમાં ગાઈઝ અમે તો ચા બા પી લીધો મારા ધોવાનો લુગરો જો ગાઈઝ આ તો કોબરો ને ચાદર ને એવું બધું કાઢ્યું અને વૈશાલી ગયું જો ગાઈઝ બધું ધાબા પર જઈએ લાગ વૈશાલી ધાબા પર જઈએ અને મમ્મી ચૂલો ગા મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી પપ્પા નાવા જે હવે નાવા જ્યાં ત્યાં ફોન થોડું રેડી ને હરગાવું દે તો ફોન થાય જો ગાઈઝ બંધ તો મારા ઉપર દેખાય તો ગાઈઝ હું તો ઉપર આવી ગયું અને ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈ હે ને તે હું આન ઉઠાડવા આવી જઈએ જો ગઈ અને આ તો હજી ઉઠ્યા જ નહીં ઓય ગભરાયા અંકો ઓય ઊભા થાવ એડા ઊભા થાવ ગુડ મોર્નિંગ ઊભા થાવ એડા ક્યાં ના ઊભું થવાનું 8 વાગે નોકરી નહીં જવાનું ત્યાં તો ઉઠતા નહીં અને હું તો હેડી પાછી તાર હા ઉઠીને આવજો તાર હવે ઉઠાડવા નહીં આવું 7 વાગવા આવ્યા 8 વાગે જવાનું નહીં નોકરી ભાઈ હા તો ઊભા થયા હજુ હોટલે જાય તો ગાઈઝ હું તો હેડી હરાય તો ઊભા થતા નહીં મને તો જવા દે નહીં જતા આવશે તાર નોકરી ના આવો અંકિત આજ નહીં આવ્યો ઓ આયા ઉઠાય તો જો ઓફિસ ટાઈમ છે ગાડી હજુ સુઈ જા ખાટલો બાટલો વાળો ચાંદો ખબર નહીં પડતી ઊંઘી રહ્યો નહીં પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી પપ્પાની વાત છે પપ્પાને બાકી હતું તમે કોણ કહેશા ને પપ્પા તાણ હું મારી બસ કર્યું અંકિત તૈયાર એ બોની કાઢો મુને લેડો ગુડ મોર્નિંગ જય માતાજી ફેમિલી હા ઓકે શું બનાવ હરંગવા શાક બનાવી બરાબર આ તો હરંગવો બનશે એમ બરાબર હું દઉં પપ્પા કે હમણાં લેતા મૂકો હતો ને હમણાં લેતા તો સાચું મળી વગર તો આ સાઈડ પપ્પા તો રિક્ષા લોકી મસ્ત જો શું કરો પપ્પા હા એ વાત ધંધો સાફ કરો એમ ને તો આપણે ધંધો તો પપ્પા સાફ કરો છો ગાઈસ નાસ્તો બાસ્તો કરે બાકી હલે હા અંકિત નહીં રહ્યો મોર્નિંગ કાઢે હવે નહીં અંકિત પર તો બે ગયો જમવા નિહલ અને મુને નિહલ આપણે બે બચ્યા એટલે આપણે બે ખાઈ લઈએ તો આપણે તો નાસ્તો કરવા જમવાની સોરી હા આવો વધ્યા કાઢ્યો અને ખાખરા પડ્યા પાપડ ખાવા લી તારા ખાખરા તો ગાઈસ ભાઈ ખાખરા લા લેડો ખાખરા ખાવ ખાખરા ચા ખીચડી નાસ્તો નહીં નિહલ અને પાપડ હા ચાન ખીચડી ઓછું ભાવ તે નહીં ખાવાનું તમે ખાઓ માર તો નહીં ખાઓ મને તો સારું ભાવ તો ગાઈસ હજુ મારે તો નાવાનું બાકી હોય પણ પહેલાં વાહન કરી દીધો અને વૈશાલી એને લીધું ને વૈશાલી લુગડા ધોવા બે જો બતાવો હવે તું એ નાઈને વાહન કરી દે હું મારા લુગડા ધોઈને કચરા પોતું કરી દઉં હા હજુ જો ને હજુ ચલો બધો લુગડો પછી આ લુગડો કહે પછી શાક વઘારવાનું આજ તો તારા વઘાર દે આજ તો હું હા આજ ને શાક વઘાર હરંગવાન છે એગુણ બટાકા હરગુણી તો ગાઈસ દાદી તો બેસી જાય ને જો ગાઈસ આટલો ઢગલો વાન થાય હવે તો બધું સાફ સફાઈ બાકી હોય કચરા પોતું બાકી હોય પણ નવાઈ જાય ને ધોવાઈ જાય ને પછી બીજું બધું કામ કરીએ છે કોઈ નહીં ધોઈને લુગડો ધોવાઈ જાય ને તો લુગડો ઉકાળો થાય ને એટલે ચાલો હું તો નહીં કાઢ્યો લુગડા જે કાઢ્યો ને આમાં હું વારી કોમે
આમાં કચરા પોતું કરું ને એટલે વાહન ગયો દાદી બેહી રહ્યો અને આ બધું સાફ કરું અને પછી કચરા પોતું કરી પછી રોધવાનું કરીએ ગાઈસ. તો ગાઈસ દાદી તો એકમ બેહી રહ્યો અને આમાં હું જઉં ધાબા પર ચમકું ગાઈસ છે ને લુગડો હું મેકીને આવી હું આમાં લુગડો કરવા જવું ગાઈસ હું તમને બતાવું છું એટલો બધો લુગડો થયો અવારમાં જ ઉપર જવું ધીમા 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 ગાઈસ અમારે તો સીડી આવી ને ભૂઈ પર આવ્યું નહીં કેટલા લુગડો હો કેટલો લુગડો થયો આટલો બધો જો ગાઈસ હું તમને બતાવું જો આખું ભરેલું હ આ આખું ભરેલું હ અને ડોલી આખી ભરેલી જો કેટલું હ ઘણો બધો લુગડો ગાઈસ આ તો વધારે થઈ ગયો આ તો વધારે થઈ ગયો શેતુલામાં આવ્યો જો કેવો મસ્ત નહીં શેતુ પૂજો કારું થી એવો જ ભાવ મને કેવો ભાવ કાળો શેતુલો ભાવ ને ચો હ ઓ જો ગાઈસ હું તમને બતાવું હાય દેખાતું નહીં એટલે તે જો ગાઈ તો ગાઈ લેડો તાન લુકડો બુકડો હોકવી દઈએ આમ પછી તમને મળીએ તો ગાઈ વૈશાલી તકન લુગડો હુકો હા અને હું જઉં ને એટલે ચમકો પપ્પા આયા પપ્પા શીખે શું લઈને આવ્યા સેવ લાવ્યા બીજી પપ્પા સવારમાં ઉંદેરા ખાધેલ લઈને આવ્યા હતા તે કો બાપો રાતે તોરી લાયા તો પછી એવું કરું બચારા તો ચાલી નહીં ખાય તમે તોરી ગયા હું મૂકવા તો લાઈન માં તોરી લીધી મને તો ખબર નહીં બીજી કાપી ત્યાં સાચી વાત લેતા ને લુગડા બુગડા હુકવી દે પછી શાક બાક વગાડીએ તો ગાઈસ આમાં હું લુગડો હુકવી રહ્યું અને આમાં હું જાઉં નેચે તો કોઈ વૈશાળી કતેરું અને એક ડોલ લઈ નેચે છી આમાં હું એ નેચે છું સેતુલો જોઈએ મોટા પોણી જાય ગાઈસ ચમ એવું યાર અમે નહીં આવતો અમે આવીએ તમારા ભાગ પર આવવા માટે પોતું માર દે હેડ પછી હો ને ના શાક વઘારું પેલા વાહન તો અમે બપોરે ભેગો જો ઢગલો તો ગયો જો પેલો રે વાહનો ખાધા પીઝાનું થાય જ ને આ ટિફિન નો ગઈશ પેલો ચેવો પતરાનો તું કરવા લાવો આવડ લાવવાનો એ કહીએ છીએ ને અને આખી જિંદગી ગહવાનો ગાઈસ મેં તો મિક્સરમાં સિંગ ના સેવો દરિયા લીયા અને હાલ શાક વગેરે હરગુણી બટેકા અને મરચું વાટી ગાલી નહીં મરચું ગરમ મસાલો આપણો નાખજે પાઈ એ તો આપણું નાખવાનું થોડું વધારે નાખવાનું તો ગાઈસ જો નહીં હાલે તો જીરું કકરાયું અને મરચું વાટ્યું સેવો સિંગ અને હરાવા બટેકા બધું મિક્સ કરીને વઘારે નહીં ખારી મિક્સ કરીને વઘારવાનું કાઢી દોડી ઓમથી ઉતારાય કાઢી દોડી કાઢી તો કઈ નહીં હાલ તો શેક વઘારી દીધું લાલ અજવા નાખવાનું બાકી લેવાનાથી ગ્રેવી થશે તો ગાય જો નહીં હાલ આવી તો શાક વઘારો આમાં સિંગ અને સેવો હે ને મિક્સરમાં દરીને ભૂકો કરી નાખ્યો જો ગાઈસ અને આમાં નાખી દેતા થોડી વાર રહી નાખું સોરા બટેકા ને એવું તેલમાં થોડું જો રવું બટેકા ખાવા તો આવી જજો ગાઈસ ને હલા આપનું અને ના ખાવો ના આવતો ગાઈસ ને હલે તો ડુઓ કરી દીધો હે ને ડુઓ કરી લીધું યાર આ ભેગું હા મેં થોડુંક કતિક હા ઓમ કર કતિક લાલ મરચું નાખી હું લાલ મરચું નાખી કતિક લાલ મરચું નાખી થોડું પાણી રેડી ના આવી ના કરી દેવાનું પાતળું કમ તાર મુકો ને હાલ ઢોસા બનાવો ના રે ના ઢોસા ના બનાવો ને ઢોકળો બનાય ને બનાવીએ થોડા હું જતો મને ખવરાય તે તો કાલ જતું રહેવાનું હો કાલ જાવ તો પમદાર જાવ કાલ જવાનું છે કાલે જોઈએ હું અમે થોડી વાર તું મેલવાય હા તું મેલવાય હું મેલવા આવ આય પછી પાછી બાઈક ચલા લઈ જતો તું આવતા લઈને આવતી રહેલી બરાબર તો હું એ જોય ને બાઈક એ જોય તો ગાઈ દે ને અમે નેલ બે જઈ મોમાં ઘેર નેલમાં મેલવા બન્યો ગાઈ જોઈએ કેટલા દારે મેલવા આવો આપણે હું કેવું તો ગાઈ જો નેલ તો એ ડુંગળી અમોવાની થઈ જશે ગ્રેવી ઉકળી જાડી થઈ ગઈ તો ગાઈ જો લોટ તો બંધ થઈ ગયો આમાં ને આવતું નહીં જો ગાઈ લોટ તો બંધ થઈ ગયો હા અને શાકે ચરો થઈ જશે અને કમ પઈ કરીએ નહીં
ચમ હોઈ જઈએ કોમ કરીને શું કરું તા તો કઈ વૈશાલી જાય ઉપર મરચી પાણી રેડવા માટે બહુ આવું ને તારે રેડવાનું એ તો કાયમિક મુજ રેડવું આજે જ નહીં રેડ્યું એટલે હો હમણાં જ નહીં રેડી કોઈ નહીં પકડવાનું જા હું નહીં પકડવાની પૈસા લેવા આવી મને આવજે થોડા જો ગાઈ વૈશાલી પૈસા લેવા આવી જોજો મને આલ ને થોડા 500 ની બંડલ હે તો મંડળ પડી લેવું અમાર જો તો એક 500 ની એ નહીં એક 500 ની હું એક હોની નહીં મારે બંડલ પડી લેવું નહીં લેવું રાખતા ચાલ તોય હોય ગાય પૈસા તોય હોય નહીં બધા વપરાઈ જાય પૈસા એવું ના ગાય ઘરમાં બધાને ખાવું ના બધું જુઓ તા લેવું મોનસ પ્રમાણે બધું જુઓ તો ગાઈસ 12 વાગવા આવ્યા અને અમે રોટલા બનાવવાની તૈયારી કરીએ જો ગાઈસ વૈશાલે બનાવો આજ હું બાજરીનો બનાવ ગાય ને ઘઉંના બનાવવા છે હા જો ગાઈસ વૈશાલે ને બાજરીનો બનાવો અને હું બનાવ ઘઉંની પ્લેન ચેન્જ કચરાવાળો એન ટાઈમે આવવાની કોઈ રોટલા બનાવવાનો ટાઈમ થઈને કચરાવાળો આવે જો ગાઈસ તો ગાઈસ મમ્મા ઘેરી પૂંખ ખાઈ હતી આમાં પૂંખ શેકાય નહીં માં શેકી દઈએ ને મધ નાખ શેકીને મારી દે પપ્પા એમ કહેતા હતા કે પોંખા નાખે હોપવારે નાખી દે એના કાતે હું શેકી ઊંઘ જો ગાઈસ પૂંખ ચડી ગયો ગાઈસ ચડી ગયો ને? મસ્ત ચડી ગયો ને અરે શીખજે એટલે ભાવ નહીં તારો મેસ તો થઈ દેખાતો નહીં લે દો ગાઈસ ને પેલું માટો જા હા ઉપરું તાર ચાલજે દાદી ગાઈ જમાનો મમ્મા હારવાનો એટલે ફો હોય પે જાય બોલો એવું હોય ચાલ જલ્દી ગરમ ગરમ મહરી દે ગરમ ગરમ મારો જો ગાઈસ પૈસા જો પૂંખ મહરો જો ગાઈસ પૂંખા આમ તો હવા જ એ પૂંખ ખાવા હોય તો આવું કરવું પડે તા આ તો બહુ પાકો થઈ ગયો કૂનો કૂનો હોય ને તો મસ્ત લાગે કૂનો કૂનો હોય ને તો એવું ઘરે મત લાગે હું ઘરે લાગે જો ગાઈસ ઉસા દીધા એવું હોય ઓકે ના તો ગાઈસ હોળીમાં પૂંખ ખાઈએ ને એટલે દાદીને કહે કે પહેલા ભગવાનને ઉસાદે આપણે એ આ ભગવાનને ઉસારે અને આમાં આપણે ખાવાનું જો નગર હોળી પહેલા ખાઈએ ને તો કેવું અફે આવે એમ કે એના ગાઈસ પૂંખાવા કે હાથ થઈ ગયા મસ્ત નહીં સમજો હોળી રમ દે આઈ જા ના માધવ નહીં તારું રમ પપ્પા તો ઘેર આવી ગયા હા આ ઘઉં નેકરે જો ગઈ આ પપ્પા એમ કહેતા કે પૂંખ ઉકવાર દે તે હું યાદ છે કે તે ઘઉં નેકરે આમાં લઈ જાઓ ખાવા દહીંનું દરાઈ દેજો ભેગા તો કઈ નહીં આવતા એ રોટલી બનાવવા અને પપ્પા તો ટિફિન લેવા આવ્યા તો ગાઈ પપ્પા એમ કહે કે પૂંખ ઘઉં કરે તાવ કરે તો ગાઈ આપણે તો ટિફિન ભરી દઈએ પપ્પા ટિફિન લેવાયા અને હું તો એ કટિંગ કરતી બ્લાઉઝનું તે કટિંગ કર્યું ને દાદીને બાજીને રોટલો બનાવ્યો ને હાલ ઘઉંના બનાવવા અને હું આમાં ટિફિન ભરી દઉં તો ગાઈ પપ્પા તો હેડ્યા ટિફિન લઈને પપ્પા તો હેડ્યા જો ગાઈ માલ લઈને હતા ટિફિન ભર્યું દાદીને તો ખાવા જ નહીં આલવું હાલ દે દાદી ખાવા દેજા ગરમ ગરમ ખવાઈ જાય દાદીને તો ખાવા જ નહીં આલવું ગઈશ દાદી બાજુ રોટલો બની ગયો પપ્પા સંચર મેઠું લે છાસમાં નાખવા માટે મસાલો પતી ગયો ને તો ગઈશ પપ્પા તો હેડે અમે હજી આવે સીધા 100 વાગે જો ગઈશ ટિફિન લઈને જા અમે દાદી ખાઈ લે પછી વૈશાલી ખાઈ લે પછી અમે બે ખાઈ લે હજુ આવી રહ્યા નહીં ઓન અડધો કલાક વાર લાગશે એટલે એ આવે ને પછી પેલા ફોનમાં બ્લોગ ચાલુ કરીએ iPhone 17 તો ગાઈ નેલા આની ને વસ્તુ લઈ લઈને જતી ને બધું મારે તે દારી તો તું એ મેં નેચે ઉતારી આલી તે દારી પછી દારીનું ઉપર ના મેલ દેવાય શાક વગારે ને લો આયા પાતે હું તો શાક વગાડતી તારા ઊંચું ના મેલ દેવાય ખબર ના પડે પોકાતી ને પોકટી તાનું તે વાળી સંજીજી મોઢ દાણો એને અડધો કલાક વાર લાગે તા ખાવું જ ખાઈ લે અમે આવે એટલે ખાઈએ હું તો કાલે મને તો ભૂખ જ લાગી ખાઈ લે મેં તો ખા લૂંગી આવ ખાઈ લે તો આપણે તો બેસી ગયા જમવા માટે તો ગાઈસ તમે જો મસ્તી સેવ ટમાટાનું શાક અને રોટલી
આમાં હરંગવાન બટેકા ભાવે હરંગવાન બટાકા હરંગો નહીં ખાવ ને તારે તને તો ફેવરેટ બે ખાવા તાન પેલા એવું એ પછી બરાબર આ કોરો પેલું રસા આવે તો લેવા તાન જમી લઈએ ગાઈસ તો મોડું થઈ ગયું તો અમે તો જમી લીધું છે અને આ સાઈડ કચરો જેવું વરાય હા નહીં નિહાલ કચરો વાળી પછી પોતું બાંધો પછી બાંધો ये है निहाल का बेनपोणा આ તમે જે દેખાવ તું દેખાવ એમ કોને હોય આમ કરે તું જ છું તારો જ કોમ પત્તું નહીં ખરેખર હો હું ધીમે ધીમે કોમ કરે એટલે મારું કોમ ના પતે જેમ ધીમા ધીમા કરવું તે ખાધી હું આમાં કોમ કર તું કોમ ચોરું એટલા તો ખરે ને હવે હિસાબ એ બધું કોમ બોમ પતા દીધું આડી હજુ ગહસ એને વેલા ખાઈ લીધું તું તારું. અને આપણે ખાતો છે ને ખાલી વાંગાઈ દઈ ગયો આપણે હું ખાઈ વાંગો ચો ના દે દે ને હિસાબ અમે એને કોમ પર આપતો ઓ ને જો લે હવે તાબુન બોલ્યો કે હેડ તમે બોલશો ને એની કાલ જતી રહી એટલે કોણ કરે મારે જ કરવાનું બધું ચોકન જવાનું કાલ જવાની રેવા એવું હા ના ના અરે કાઠું કરે જે આવું નહીં રિયાના જાવ ને હા રિહાઈ જવું હા અને હલાઈ રિયાઈ જાવ ને જાતે ઉપર બિંદાસ ને હલાઈ રિયાઈ ને હલ મેળવા આવો આવું કરી હતી આ ચોક ખુલી છે અલે મુકે તો મારે આવું પહેર્યું એક મારે ને એક ખુલી ચા બનાવ ઓય સાબી એ ઉપર બ્લાઉઝ સીવા દીયા જરા કે પાછળ વાળવાનું ને એટલે બરાબર તો દાદી બેઠો હો બહાર શું કહે દાદી અરે ઓઢી નહીં ચોપ ખુલી ગઈ પેલો હા બોલ ઉગડા તો પહેરી દીધી ખબર તે ચોપ ની એની લાગે નહીં કોઈ ખુલી જાય હમ પેલી ઓમ ધોકાતી હતી ને ચા બનાવવા દો. અહીંથી ઉસરીને આગળ નાસ્તો કરો ચાન ખાખરો યાર હા લાવવાની છે બીજી પેજા તને ખબર પડે કે પેઈ જઈ લે જતો રહ્યો બોલ ઉંદેરો કોઈ કાતા તો નહીં હાલ બાટલો લઈ ગયો ને છે હા તેલનો બાટલો લઈ ગયો એ દીધો ને છે લેજો તે કાઢ્યો નહીં તમે ને છે ને એ જો એ દેખાય ઓહો કાકા ને કાઢ લીધો કો હાવ કાઢજો બાટલો બાય કાઢજો એરો અલે આ તારી તેલ હતું અંદર ખબર નહીં બુઠ્ઠો કરીને આવ્યા બોલો અલે એ બુઠ્ઠો કરીને આવ્યો તેલનો બાટલો સારું સિમ્પલ હતું ઢોકણું હતું અને કાગળ હતું તે કાગળ લઈ લીધું ને ઢોકણું લઈ લીધું બુઠ્ઠો કરીને આવી દીધો પૈસા બી ના આલી એ ઉપર બ્લાઉઝ સીવે મેં ચોપારી બનાવી નહીં તો આપણે તો નાસ્તો કરવા બે ગયા ખાખરા અને ચા નહીં ને યાર હા કઈ મારે તો નહીં ખાવ તાન નહીં ખાવ તો મૂકી દો પાહો તાન બરાબર મારે તો મેં કીધું પણ અડધો જ કાઢવા દે મારે તો નહીં ખાવો તા પાહો મૂકી દે લે હવે. મારે તો ટુકડો જ ખાવો એ મૂકી દે તો આ સાહેબ તો નિહાલ રસોઈ બનાવવાની શું શાક બનાવ્યું કોબી બનાવી કુબી બનાવી કુબી તો કુબીનું શાક બનાવ્યું હોય અને આપણે આવી ગયા નોકરી અને દાદી બેઠો આ સાઈડ મમ્મી ને પપ્પા તો આરામ કરી બિયા લાવ્યો હોટલે પપ્પા તું તારા મોરમાં ઓહ નહીં હા નહીં હોટલે હોટલે તારે એમ થાય કાઢો પડી ગયા તો આ સાહેબ બેઠો હોય અંદર અને વૈશાલમાં બી જાઓ બધા રોટલા બનાવી જો ગાય છે બાજરીના રોટલા બનાવો વૈશાલ બી આજ બાજીના રોટલા બનાવી તો બાર ઘઉંના બનાવી આજ બાજીના બનાવી બરાબર તો ગાય વૈશાલ બી બનાવી બાજરીના રોટલા તો આપણે બધા જમવા બેસી જાઓ તો ગાય જો કુબીનું શાક બનાવ્યું હતું બાજરીના રોટલા અને ખીચડી ને બાજરી તારાભાઈ કુબી છે આ તાવું અંકિત જઈને મોડું થવાનું ઓવાની આ તો મોડું થવાનું ને આ જો કુબી બનાવવાનું પરથી ભરાન થાય તો મોડું થાય જો ગાઈસ કુબીનું શાક અને બધા બેસી જાઓ ઘણા એટલા બની બાજરી રોટલા જો તાન જમી લઈએ આપણે બધા જમી લીધું હા હજુ અંકિત મોડો હારી હતો અંકિત તો મોડું થાય અને આ સાઈડ વૈશાલી બેસી જાઓ વાહન ગવા બધું કોમ પતાવવા માંડી ગયા ને ફટાફટ હવે આજ તો મેં એ ખાઈ લીધું તમારા ભાઈ મોડું થવાનું એટલે ભાઈ સાચી વાત શું ખાઈ એક્સપ્રેસ ગાડી પાછી ગયા એક્સપ્રેસ ગાડી તો મંડીએ ફટફટ કામ કરવા નહીં પતી જવાય આખા દારૂ આ બધા જતો રહે અમે આખું કોમ ખાલી બરાબર રાતનું ભાઈ આવાથી ચાલુ કઈ પાછું એને રૂટિંગ ચાલુ જ એની ડ્યુટી દાદી તો બેઠો તો ગાઈસ સમજો આપણે તો ઊંઘવાની તૈયારી કરીએ અને ખાટલા આપણા ઢળાઈ ગયા હી નહીં ને યાર ખાટલા બાટલા ડરી
ગયા મંગન કે તૈયાર કરીએ 10 વાગ્યા 10 વાગ્યા આ તો બધા હોઈ ગયા પપ્પા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય માતાજી નિહાલ ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પર સીધા તો આગળ વધારો